87 વિસાવદર વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે। જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી 87 વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ 2,61,092 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। તા 19 જૂનના રોજ મતદાન અને તા 0.23 જૂનના મતગણતરી યોજાશે। ચૂંટણી જાહેર થતાં જ 87 વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલી બની। વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખી ઈવીએમ સહિત અન્ય મટીરીયલની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ। જૂનાગઢ તા 26 ચૂંટણી પંચ દ્વારા 87 વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી જાહેર થતાં જ વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણા વસિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી। ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચાર સંહિતાની અમલવારી સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરાયેલી કામગીરી અને તૈયારીઓની માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે 87 વિસાવદર વિધાનસભા મત વિસ્તાર બેઠક પરની પેટા ચૂંટણીનો કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। જે મુજબ આગામી તારીખ 19 જૂનના રોજ મતદાન અને તારીખ 23 જૂનના રોજ મતગણતરી થનાર છે। જૂનાગઢ જિલ્લાની 87 વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે 1,35,609 પુરુષ, 1,25,479 મહિલા અને ત્રીજી જાતિના 04 મળી કુલ 2,61,092 મતદારો નોંધાયા છે। 87 વિસાવદર વિધાનસભા મત વિસ્તારના કુલ 294 બૂથ લેવલ ઓફિસર દ્વારા તમામ મતદારોના ઘરે ઘરે જઈને મુલાકાત લઈ ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા તમામ મતદારોના ફોટાવાળી મતદારયાદી તૈયાર કરવામાં આવેલ છે। સાથે જ આંતર જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે। આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી જે જાડેજા, નાયબ માહિતી નિયામક શ્રી એસ જે બળેવિયા તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આપ સર્વે જાણો છો એમ 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ગઈકાલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક પ્રેસ નોટ મારફતે જાહેરાત કરવામાં આવી હતી અને આ અનુસંધાને આજે એટલે કે 26/5 ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ વિધાનસભાની જે સીટ છે એ અગાઉ જે ધારાસભ્યશ્રી છે એમને રાજીનામું આપેલ હતું એથી ખાલી પડી હતી અને આથી આ જે સીટ છે ભરવાની કાર્યવાહી ઈસીઆઈની સૂચના પ્રમાણે શરૂ કરવામાં આવી છે। સમગ્ર ચૂંટણીનું આપણે શેડ્યુલ જોઈએ તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે એ 2/6/2025 છે। એના પછીના દિવસે એટલે કે 3/6/2025ના દિવસે જે ઉમેદવારી પત્રકો ભરાયા છે એની ચકાસણી થશે અને 5/6/2025 જે છે એ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની એ તારીખ રહેશે। ત્યારબાદ જે પણ ઉમેદવારો ફાઇનલ થશે અને એના બાદ મતદાનની તારીખ 19/6/2025 રહેશે અને મતગણતરી છે એ 23/6/2025 રહેશે। ઈસીઆઈની સૂચના પ્રમાણે જ્યારથી ચૂંટણીની જાહેરાત થતી હોય છે ત્યારથી જ જે ચૂંટણીની આચારસંહિતા છે એ લાગુ થઈ જતી હોય છે અને આથી ઈસીઆઈની સૂચના પ્રમાણે એમસીસી જે છે એ એની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે। આજની અમે વાત કરીએ તો અમારી જે મતદાર યાદીની જે સુધારણાની પ્રક્રિયા 1/4/2025ની લાયકાતની તારીખે કરી તો એમાં 2,61,092 જેટલા મતદારો આ 87 વિસાવદર જે ક્ષેત્ર છે એમાં રહેશે। મતદાન મથકોની વાત કરીએ તો 294 જેટલા અમારા મતદાન મથકો રહેશે અને તમામ મતદાન મથકો જે છે એમાં જે રિટર્નિંગ ઓફિસર એટલે આમાં પ્રાંત અધિકારી વિસાવદર રહેશે એમના અને એમની ટીમ મારફતે ખરાઈ કરવામાં આવી છે। મતદારો માટે જે બેઝિક સુવિધાઓની જરૂર હોય એની પણ ત્યાં સંપૂર્ણપણે ખરાઈ કરી લેવામાં આવી છે। અમારા સ્ટાફની વાત કરીએ તો કુલ 1884 જેટલો સ્ટાફ છે એટલે કે આ ચૂંટણી કરવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ છે અને એની ડેટા એન્ટ્રી પણ છે એ કરી લેવામાં આવી છે। ઈવીએમ અને વીવીપેટની વાત કરીએ તો 583 જેટલા અમારી પાસે બીયુ છે, 575 જેટલા સીયુ અને 575 જેટલા વીવીપેટ છે અને તમામ જે
ઈવીએમ અને વીવીપેટ છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા કર્યા બાદ જે પણ એમાં યોગ્ય જણાતા હોય છે એ જ ઈવીએમનો ઉપયોગ લેવામાં આવે. ફોલ્ટી જે પણ ઈવીએમ હોય એને આ પ્રક્રિયામાં આપણે ભાગ લેતા નથી. એમાં જે અમે જિલ્લાઓની અંદર આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 19 જેટલા અલગ અલગ નોડલ અધિકારી નિમ્યા છે. એની અંદર ખર્ચની બાબતના નોડલ અધિકારી, એમસીસીના નોડલ અધિકારી, સ્વીપ હોય, મીડિયા કોર્ડિનેશન વગેરે તમામ અલગ અલગ નોડલ અધિકારી આમાં છે. એમની સાથે પણ અમે મિટિંગ કરી લીધી છે. ચૂંટણીના સ્ટાફમાં જે ઝોનલ ઓફિસર હોય એના પણ અમે તાલીમ વગેરે કરાવી લીધા છે. અને આ ચૂંટણી જે વિધાનસભાની હોય છે એટલે એમાં ઉમેદવાર માટે જે ખર્ચની મર્યાદા એ 40 લાખ જેટલી હોય છે. અને સમગ્ર ચૂંટણીનો જે ખર્ચ છે એના પર યોગ્ય રીતે મોનિટરિંગ કરી શકાય એના માટે જે એક્સપેન્ડિચર નોડલ મારફતે વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. એમાં એફએસટી છે, એસએસટી છે, વિડીયો સર્વેલન્સ ટીમ હોય, વિડીયો વ્યુઇંગ ટીમ હોય, એકાઉન્ટની ટીમ છે, એની પણ નિમણૂક કરવામાં આવી છે. એટલે જે પણ આગામી સમયમાં વિવિધ રેલી થશે, ચૂંટણી સંબંધિત વિવિધ રાજકીય પક્ષો જે કાર્યવાહી કરશે તો એમાં જે ચૂંટણીમાં ખર્ચના એમાં એડ કરવાનો છે એ આ સમગ્ર ટીમ છે એના માટે એ કરતી હોય છે. ઉપરાંત ફરિયાદ નિવારણ અને મતદાર સહાયતા કેન્દ્રની પણ અત્યારે જે છે એ શરૂ છે. એમાં ખાસ તો 1950 જે ફ્રી હેલ્પ જે આપણી હેલ્પલાઇન છે એ ચાલુ છે. અને સાથે સાથે સી વિજિલ એપ છે એના મારફતે પણ કોઈ પણ જે મતદાર છે વિસ્તારના હોય એ પોતે કોઈ પણ લાગે કે એમસીસીના ભંગ કે એના સંબંધિત કોઈ ફરિયાદ હોય તો સી વિજિલ એપ છે એનો ઉપયોગ કરી અને પોતાની જે ફરિયાદ છે લાઈવ ફોટો, વિડીયો વગેરે અપલોડ કરી અને નોંધાવી શકે છે. અને એના માટે ફરિયાદ મળતા જ અમારી ટીમ એમાં એને 100 કલાકમાં એનું નિવારણ કરવાનું હોય છે અને એ પ્રમાણેની કાર્યવાહી કરતી હોય છે. ઉપરાંત એક બીજી એપ હોય છે PWD એપ, જેના મારફતે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય એ પોતે એની પર જઈ અને જો રજીસ્ટ્રેશન કરે તો એના માટે જરૂરી જે વ્હીલચેર છે એ પણ આપણે ત્યાં પ્રોવાઈડ કરતા છે. અને આ ઉપરાંત પણ અમે જે અમારા અધિકારી મારફતે અલગ અલગ જગ્યાએ વ્હીલચેરની પણ વ્યવસ્થા ગોઠવી છે. અને અમે વોલેન્ટિયર વગેરેની પણ મદદ લઈશું કે જેથી કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ આવે તો એને મતદાન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. અને આપ જાણો છો હોમ વોટિંગની પણ જે સુવિધા હોય છે એટલે એમાં જે મતદારો હશે એના ત્યાં જઈને અમારી ટીમ સંપૂર્ણ ગોપનીયતા જળવાય એ રીતે કરી અને આખું જે છે એ વોટિંગ એમાં કરાવશે. એટલે આ રીતે જોઈએ તો સમગ્ર જે ટીમ છે અમારા એસપી સાહેબ પણ લો એન્ડ ઓર્ડરની સ્થિતિથી આપને વાકેફ કરશે. એક સંકલનની રીતે સંપૂર્ણ રીતે અમે જે વહીવટીતંત્ર છે સજ્જ છે. અને હું મતદારોને આપના મારફતે ખાસ અપીલ કરવા માગું છું કે આગામી જ્યારે 19 તારીખે આ મતદાનનો દિવસ હોય ત્યારે આપ બહોળી સંખ્યામાં પધારી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકતંત્રને મજબૂત કરવા આપ સર્વને મારી વિનંતી છે. ધન્યવાદ.